જય માતાજી મિત્રો, જય ગેલમાં હર હર મહાદેવ। આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા ઈ છોકરાએ આ બધા પુરાવા ન્યાથી આવ્યા। સાંભળો, હવે ઉમેશભાઈ એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે। જય માતાજી મિત્રો, જય ગેલમાં હર હર મહાદેવ। આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે। તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી। મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ। અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે। અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં, બરાબર। તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો। અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે, એટલે આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું, બરાબર। આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો, આવી જ બધાથી આશા રાખું છું હું। એ સાથે બધાને જય ગેલમાં હર હર મહાદેવ। અને મારા જીભની તાકાત તો જુઓ, હસવું આવે એવું છે કે કાલે કીર્તિ ખાલી ઉમેશનું બોયલી તા તો સમાધાન કરીને વિડીયો બનાવડાયો ઉમેશ પાસે। વાહ કીર્તિ પટેલ, વાહ, જોયું। પણ માતાજી મારું હારું કરશે કે હાલો ભાઈ કોકનું તો હારું થયું, મૂળ્યું સાબિત થયું ને, તમે વિડીયો બનાવડાવીને સાબિત કર્યું કે કીર્તિ પટેલ જે શબ્દ બોલી હતી કાલે, હું તો નામ શીખે બોલું છું ને, મેં તો નામે બોલી હતી, ઉમેશનું નામે બોલી હતી। આજે ઉમેશ પાસે વિડીયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે, સ્ટેટસ। પણ ભણના દીકરા ગોગા તે સાબિત કર્યું કે જે કાંઈ પણ કીર્તિ બોલી હતી એ સત્ય બોલી હતી, એમાં એક શબ્દ ખોટો નતો। અને ઉમેશે હકીકતે પોતાનું અત્યારે પોતાનું જ કરે છે, બરાબર। બિચારે એવું કીધું હા ભાઈ ફેમિલી, એ તો બિચારો બોલે જ ને, પણ ઈ મનોમન તો મને કહેતો હશે હો, બાકી મારા બેટી કીર્તિ પટેલ છે કે ઉમેશ માટે બે શબ્દ બોલી। ઓ વાહ ઉમેશ વાહ, તે વિડીયો બનાવવામાં મને કાંઈ પ્રોબ્લેમ નથી। હું તો એવું ઈચ્છું છું કે સારું મારા બોલવાથી કોકની અનબન તો દૂર થાય છે, કોઈ ના બોલતા હોય એવા લોકો બોલવા માંડે છે, બોલવા માંડે છે। વાહ કીર્તિ વાહ, જેનું પણ બોલું ને એના તમારે પુરાવા મૂકવા પડે છે, પણ હું સત્ય જ બોલી હતી કે તે આવું કર્યું હતું, બરાબર। એમાં કોઈ જ જાતનો ખોટ નથી।